श्री अखिल कच्छी राजगो समाज प्रेरित भुज राजगो समाज आयोजित 38માં समूह लग्न અને યજ્ઞોપવિત સમારોહ એવं ત્રંબકેશ્વર પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરેલ હતું। આ વખતે સમૂહ લગ્નમાં અમારા પ્રમુખ જનકભાઈ ગોળ તથા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ બંસીલાલભાઈ માલાણી ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે અને એ સાથે ભુજ રાજગો સમાજ અનેક પ્રવૃત્તિઓ કરે છે। એમાં ત્રંબકેશ્વર પાર્ટી પ્લોટ, અહીંયા ભોજન કક્ષ આરટીઓ સમાજવાડી ખાતે તેમજ અનેક પ્રવૃત્તિઓ બીજો છે આ ચાલુ છે અને અમને સમાજનો તથા અખિલ કચ્છી રાજગો સમાજનો પૂરેપૂરો સાથ અને સહકાર મળે છે। એ મુજબ અમે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છીએ। પ્રેરિત અને ભુજ રાજગો જ્ઞાતિ આયોજિત 38માં સમૂહ લગ્ન જવાબદારી મને સોંપવામાં આવી ત્યારે હું પોતે ગાંધીધામ રમું છું પણ મૂળ વતન ભુજ જ છે। પણ જવાબદારી સોંપવામાં આવી ત્યારે મને થોડુંક એમ હતું કે આ પહોંચી શકીશ નહીં તો અહીંયા જ્યારે આવ્યો અને આ કામગીરીની શરૂઆત કરી ત્યારે અહીંયાના જે કાર્યકરો અને કારોબારીના હોદ્દેદારો કારોબારી સભ્યો મહિલા મંડળ જે સહકાર આપી રહ્યો છે એમાં મને એમ થયું કે આ તો સરળ કામ છે અને સમયસર બધું આ કાર્ય થઈ રહ્યું છે। અને અખિલ કચ્છી રાજગો સમાજના જ્યારે અહીંયા મીટિંગ બોલાવવામાં આવી ત્યારે હરેક સમાજના હોદ્દેદારો પ્રમુખ મંત્રીઓ અહીંયા આવેલ અને એકી અવાજે કીધું હતું કે આપણે આ કાર્ય કરતા રહીએ, સાથે મળીને કરતા રહીને બહુ જ સાથ સહકાર મળી રહ્યો છે। અખિલ કચ્છી રાજગો સમાજ અને આપણે ભુજ રાજગો જ્ઞાતિના પૂરા યુવક મંડળ છે, સ્પોર્ટ ક્લબ છે, મહિલા મંડળો છે જે અલગ અલગ વિસ્તારના બધે સહકાર આપી રહ્યા છે અને કાર્ય પોતે પોતાના ઘરનો જે પ્રસંગો એવી રીતે સાથ સહકાર આપી રહ્યા છે અને આમાં લગભગ બહોળી સંખ્યામાં વરવધુઓ જોડાયા। લગભગ 15-20ની વચ્ચેનો આયોજન છે। હજી પણ ફોર્મ આવી રહ્યા છે, પત્રિકાનું પ્રિન્ટિંગ પૂરું થયું છતાં પણ પાછળથી પણ હજી આપણે આમાં પ્રસંગોમાં જોડાવા માટે સમાચાર મળી રહ્યા છે અને આપણે એ પણ વિચારીએ છીએ કે ભલે આવે ત્યારથી 12 તારીખ સુધી આપણે લગ્નવિધિથી પહેલાં પણ જો કોઈ ફોર્મ લગ્નની તિથિ જે આપણે 17 ફેબ્રુઆરી 2019 એથી પહેલાં પણ જો આવશે તો આપણે એના ફોર્મ સ્વીકારશું અને ભલે પત્રિકામાં નામ ના આવે પણ આપણે મંડપમાં ત્યારે લોકોનું જાણ પૂરતું આપણે એનું બેનર પણ લગાડશું અને આ કાર્યમાં મને તો એમ લાગે છે કે હું હળવો ફૂલ થઈ ગયો છું। મને એવું કાર્ય કે બોજરૂપ કે કંઈ લાગતું નથી। અહીંયાના જે કાર્યકરો ભુજ રાજગો જ્ઞાતિના હરેક સભ્ય નાનાથી મોટા આ સમાજના અલગ અલગ વિસ્તારોથી જે આપણે દાતાઓ મળ્યા છે, જે 51,000 મહાપ્રસાદના દાતાઓ બધે જે આવ્યા છે અને આપણે સહકાર આપી રહ્યા છે। કન્યા અને વરવધુને જે એ સમગ્ર દાતાઓ અહીંયા હું અભિવાદન કરું છું અને બટુકોને પણ સારી એવી ભેટો આપો એ પણ જે દાતાઓ છે એમનો પણ હું ઋણી છું। વધારે તો અમારા જે કાર્ય નાનાથી મોટો વર્કર કાર્ય કરે છે એ પ્રકાર મળીને અખિલ કચ્છી રાજગો સમાજના હરેક સમાજના પ્રમુખો અને માર્ગદર્શન પણ આપી રહ્યા છે ને આપણે એ અખિલ કચ્છી રાજગો સમાજનો આ મેળાવડો છે 12 મહિને એક વખત આવો હરેક જગ્યાએ થવું છે થઈ રહ્યો છે। આ વખતે આપણે ભુજમાં આપણે 1980થી 30 વર્ષ સુધી સતત અહીંયા આપણે ભુજમાં સમૂહ લગ્ન ઉજવ્યા। એ પછી બાગ, મસ્કા, ગુંદિયારી એ સ્થળે બધે સમૂહ લગ્નનો આયોજન થયેલ છે। આ વખતે પાછો ભુજને આ સફળ થાય, આ બધાનો સહકાર મળે એવી હું સૌને વિનંતી કરું છું અને મને ખાતરી છે કે આ પ્રસંગ બહુ સરળ અને સારી રીતે પતે એવી આપ બધી અપેક્ષા રાખું છું। લગભગ છેલ્લા 3 વર્ષથી સારો એવી રીતે સમાજનો વિકાસ થઈએ અને એમને જો કોઈ સુવિધાઓ ખપે એટલા કરીને પાછી આરટીઓ સમાજવાળી રીતે બાજુ મેં 2000 મીટર જો આખો જમીન બી એમ કે લેવલ કરાવી અને વ્યવસ્થિત ફેન્સિંગ કરાવીને કરી ગયો હોય તો જે લીધે વડા પ્રસંગ બી સારી રીતે કરી શકું। તે ઉપરાંત આખો સેટ બનાવ્યો ભોજન કક્ષ 3000 સ્ક્વેર ફૂટ જો એને જે લીધે જમણવાર મેં પાકે अलग थी बांधकाम ने नकरण आपे
એ ઉપરાંત પણ 40,000 લીટર જો પાણી જો ટાંકો એક્સ્ટ્રા વધારે જો બનાવ્યો એટલે કોઈ બી પ્રસંગને બી પાકે પાણી જી કડે શોર્ટેજ આણે થયા નથી અને ભોજન કક્ષ અને રસોડો ને એનमें બી મળે જો થોડી બી અધૂરા સુયું હાઈટ ઓછી બી મળે બી સારી રીતે કઈ ચોકડી વડી બનાવી છડાયું અને પાર્ટી પ્લોટ કે બી સારી રીતે આખો ડેવલપ કરીને બાજુમાં નાલો હો એનमें બી પાઇપ વજી અને ચોખ્ખો થઈ ગયો ઉપરાંત ત્રંકેશ્વર વાડી તે જોકો મથે જા એડો રૂમ વા એ મળે જ રૂમ કે પાછા રિનોવેટ કરી એનमें બી આણે પાછા ફર્નિચર સેટી પલંગ મળે લગાવી રહ્યા આયું અને બાજુ જે ત્રંકેશ્વર જો બાજુ જે પાર્ટી પ્લોટ હો જે જ્યાં પાંકે દાતાશ્રી પણ મળ્યા આવી અને એ આખો પાર્ટી પ્લોટ બી પાંચ વર્ષ થોડેક દિવસે મેં કમ્પ્લીટ કરીને તૈયાર થઈ રહ્યો હતો એટલે એકડી સખી પાછી વધી અને 16 જો ઉદ્ઘાટન બી કરી દાસી અને સમાજ જે દરેક વાડી તે સારો એવો વિકાસ થઈ રહ્યો અને હજી બી ઘણા એવા કામ જે અંદર પૂરો સમાજની ટીમ બાંધકામ સમિતિ ખાસતા ધવલભાઈ ગોર એ મળે સાથે અસી રહીને કામ કરી રહ્યા અને મણી મંડળે જે ટ્રસ્ટીએ જો અને હોદ્દેદારે જો પાંકે સાથ સહકાર બી મળી રહ્યો હોય અને સારી રીતે કામ થઈ રહ્યો હોય અને સમાજજી સામે આવક બી વધતી સગવડ બી વધતી પાંચે સમાજજી અને ભવિષ્યમાં હજી બી ત્રંકેશ્વર તે બી પાકે જો જૂના મકાન એનमें બી આખો ડેવલપમેન્ટ થઈ જઈ શકે થઈ શકતો ગામજી વાડી એનमें બી સુવિધાઓ હજી વધારે છે ભવિષ્યમાં અહીં મળે દુકાનો બની ને તો પાકે ટોટલી સમાજની આવક બી વધે સુવિધા બી વધે અને આવક વધી તો બે સામાજિક સારા કામ બી કરી શકો અને સારી એડી પ્રગતિ થઈ આવી સમાજ બી મળે ને એટલે એટલા કરીને આખી સમાજની કારોબારીથી કરી અને મળે હોદ્દેદારે જો સાથ સહકાર મળી કે અને બાંધકામ જો કામ બી પ્રગતિ में आए અને ભવિષ્યમાં હજી ઘણા મળે કામ અહીંયા જો સારી રીતે થીંદા સમાજની આવક અને સગવડ બહુ વધતી અને આવક સગવડ વધતી તો સામાજિક કાર્ય બી શૈક્ષણિક કંઈક મેડિકલ જાય ટિફિન સર્વિસ આય એના મળે ઘણે મળે કરે જો બી મળે વિચારી રહ્યા જય સમાજ ત્રંકેશ્વર સમાજવાડી રાજગોર સમાજ ઓલરેડી ત્યાં 2 પાર્ટી પ્લોટ 1 પાર્ટી પ્લોટ અને સમાજવાડી તો છે જ પણ અત્યારે અમે 15,000 સ્ક્વેર ફૂટનો નવો આખો હોલ પાર્ટી પ્લોટ અને 1200 ફૂટનો કિચન એ નવો બનાવ્યો છે અને એનામાં પણ કદાચ ભુજ રાજગોર સમાજ પાસે આ 3જો પાર્ટી પ્લોટ થશે એટલે આ પાર્ટી પ્લોટનો પણ સમાજના દિલેર દાતાશ્રીઓ તરફથી અમને ફંડ મળ્યો અને અમારી કારોબારી એ અમારા ઉપર જે ભરોસો રાખ્યો એ પ્રમાણે અમે પૂર્ણ તન મનથી આધુનિક ઢબે આખો પાર્ટી પ્લોટનું નિર્માણ કરેલ છે અને ભુજ રાજગોર સમાજ દ્વારા અમારી જે રાજગોર સમાજવાડી છે એમાં 3 સમાજવાડીમાં સમસ્ત બ્રહ્મ સમાજને પણ અમે 20% રાહત દરે પાર્ટી પ્લોટ હોલ અને આરટીઓ રાજગોર સમાજવાડી મધ્યે જે આધુનિક રૂમોની સગવડ પૂરી પાડીએ છીએ તેનો પણ દરેક સમાજ બ્રાહ્મણ સમાજ લાભ લે એવી અમારી વિનંતી છે એ સમાજનું જીવન લક્ષ્ય બનાવવાથી ન માત્ર સમાજ કે જ્ઞાતિની પ્રગતિ થાય છે પણ રાષ્ટ્ર અને દેશની પણ ઉન્નતિ થાય છે આવા શુભ આશય સાથે શ્રી ભુજ રાજગોર સમાજ દ્વારા 38મા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને એના સંદર્ભમાં લગ્ન લખાવાની વિધિ પણ કરાવવામાં આવશે જે તારીખ 12ના સવારના લગ્ન લખાવાની વિધિનું આયોજન કરવામાં આવ્યું છે લગ્ન લખાવાની સાથે જ આપણામાં રિવાજ છે કે લગ્ન ગીતનો ગવાય છે તો એ સંદર્ભે એ જ દિવસે તારીખ 12ના સાંજના 4 થી 7 અખિલ કચ્છી રાજગોર સમાજને આમંત્રણ આપીએ છીએ અને એ દિવસે લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં આપણા જ્ઞાતિની બહેનો બહોળી સંખ્યામાં ભાગ લે એવું ઈચ્છું છું અને આપણો આ સમૂહ લગ્ન પોતાના ઘરે હોય એવા આનંદ ઉલ્લાસથી ઉજવીએ એવી સૌને અભ્યર્થના સમૂહ લગ્નમાં એક કાયદો જ છે કે મેરેજ રજિસ્ટ્રેશન પછી જ બધી વસ્તુમાં આજે પત્ની પાછળ પતિનું નામ જરૂરી થઈ ગયું છે તો આ સમાજ દ્વારા આ જ સમૂહ લગ્નમાં સબ રજિસ્ટ્રારની મદદથી અને એડવોકેટોની મદદથી મેરેજ રજિસ્ટ્રેશન પણ કરાવી દેવામાં આવે છે આગળ પણ કરવામાં આવે છે આ વખતે પણ કરાવાયેલા છે તો આ સમાજની એક ઘરેડ પડી જાય કે સબ રજિસ્ટરમાં પણ સમૂહ લગ્નનું રજિસ્ટ્રેશન થાય છે તો પર્સનલી પણ થાય
હું આત્રેથી એ પણ સમાજને સંદેશ આપીશ કે મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું એ જીવન માટે નહીં પણ કાયદાકીય રીતે પણ એટલું જ મહત્ત્વનું છે. બે સમાજ અખિલ કચ્છી રાજગોર સમાજના જે 38મા સમૂહ લગ્ન છે એ અનુસંધાને આજે અહીં એક કંકોત્રી વિતરણ માટેની મિટિંગ છે. ત્યારે થોડુંક હું વાત કરું તો આમ તો રાજગોર સમાજના સમૂહ લગ્ન 1979માં મુંબઈ મધ્યે પ્રારંભ થયા હતા અને ત્યારબાદ ભુજ ખાતે શ્રી હરિશંકર દેવજી અજાણીના વડપણ હેઠળ પહેલાં સમૂહ લગ્ન થયા હતા. એ સમૂહ લગ્ન એ ઐતિહાસિક સમૂહ લગ્ન હતા કારણ કે તે વખતે ભુજમાં કોઈ સમૂહ લગ્ન થતા નહોતા અને ભુજ રાજકોટ સમાજે સમૂહ લગ્નની પહેલ કરી. એ સફળતા બાદ દર વખતે લગભગ છેલ્લા 30 વર્ષ સુધી ભુજમાં લગાતાર સમૂહ લગ્ન થયા અને મુંબઈમાં બી સમૂહ લગ્ન થતા હતા. એટલે અખિલ કચ્છી રાજકોટ સમાજ મુંબઈ અને કચ્છ બે જગ્યાએ સમૂહ લગ્ન કરતો હતો. ત્યારબાદ 30 લગ્ન પછી ગુંદિયારી મધ્યે, બાગ મધ્યે, મસ્કા મધ્યે પણ સમૂહ લગ્નનું આયોજન થયું. એને પણ ખૂબ સફળતા મળી અને આ એક સમૂહ લગ્ન સમય અને પૈસાની તો બચત છે જ, આ ઉપરાંત એક આપણે રાષ્ટ્રીય સેવા કરીએ છીએ એવી ભાવના પણ આ સમૂહ લગ્નથી કહેવાય છે. કારણ કે સમૂહ લગ્નના કારણે આપણે ગરીબ અને અમીર જે ભેદભાવ હોય છે એ ભેદભાવ મટી જાય છે. કારણ કે અમારા સમાજમાં મોટી સંખ્યામાં અમીર લોકો છે, જે સાહુકાર લોકો છે, આર્થિક રીતે સદ્ધર છે, એ લોકો પણ સમૂહ લગ્નમાં જોડાય છે. સાથે સાથે જે ગરીબ છે, જે આર્થિક રીતે થોડા નબળા છે, એ પરિવાર પણ જોડાય છે. એટલે બંને સમાજોને એમ નથી થતું કે અમે લોકો ઘરે લગ્ન નથી કરતા અને આવી રીતના. એક સમૂહ લગ્નની એક સારી ભાવના આમાં કેળવાય છે, સંગઠનની ભાવના કેળવાય છે. અને બીજું અમારા સમાજમાં આર્થિક રીતે સદ્ધર જે લોકો છે એ તમામે તમામ લોકો આ સમૂહ લગ્નમાં ખૂબ જ સહકાર આપે છે. કારણ કે જે બિચારા નાના માણસો છે તેઓ પોતાનું શ્રમદાન દ્વારા યોગદાન તો આપે છે, પણ આર્થિક જે પરિવારો છે એ પણ આ સમૂહ લગ્નમાં ખૂબ જ તન, મન અને ધનથી સહકાર આપે છે. અમારા બટુકો જે બ્રાહ્મણ સમાજમાં એ યજ્ઞ વિધ પવિત્ર એમ ગણાય છે. એટલે જનોઈ ધારણ કરતા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. ઘણી વખત તો 60-70 બાળકો એકસાથે આ જનોઈના ધારણ કરે છે ત્યારે એક આખો માહોલ ચેન્જ થઈ જાય છે. અને બ્રાહ્મણને જનોઈ અને શીખા એ તો એમની નિશાની છે કે આ બ્રાહ્મણ છોકરો છે. એટલે અમે આ જનોઈનું કાર્ય પણ આ સમૂહ લગ્નમાં રાખીએ છીએ અને એમાં પણ ખૂબ સહકાર અને સાથ મળે છે અમને. આજે જ્યારે 38મા સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ એ સમૂહ લગ્નમાં અમે એક પાર્ટી પ્લોટનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. એમાં એનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવેલ છે. અને છેલ્લા ઘણા વર્ષોથી કચ્છી રાજકોટ સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે એ સૌ અત્યારે અમે જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.